આપણે કાલે એવું શીખ્યા હતા, ઇક્વિવેલન્ટ સર્કિટ વિશે શીખ્યા હતા, હે ને? યાદ હે ને આગળ? ઓકે. ની અંદર પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડ બંને સાઈડ રેઝિસ્ટર છે. આ પ્રાઇમરી સાઈડ રેઝિસ્ટન્સ છે, ઓકે. એવું જ કેવું છે સેકન્ડરી સાઈડ રેઝિસ્ટન્સ. આપણો શું છે? લોડ. આને હું કહું છું R1 અને હું શું કહું છું? R2. બરાબર. હવે આજે રજિસ્ટર અહીં બતાવ્યો છે ને, નોર્મલી રજિસ્ટર કેવો હોય? ડિસ્ટ્રીબ્યુટેડ હોય. આખા વાઇન્ડિંગ ની અંદર કેવો હોય? ડિસ્ટ્રીબ્યુટેડ હોય. બરાબર. પણ આપણે આપણા કેલ્ક્યુલેશન ને ઈઝી કરવા માટે આપણે એને લમ્પ કરી દઈએ છીએ. લમ્પ કરી દઈએ એટલે આખા વાઇન્ડિંગ નો ભેગો કરીને એક જ જગ્યાએ બતાવી દઈએ. મેં R1 ખાલી અહીંયા ભેગો કરીને એક જ R1 ખાલી લખીને બતાવી દીધું કે ભાઈ પ્રાઇમરી સાઈડ નો રેઝિસ્ટન્સ આટલા ઓમ છે. ધેટ મીન્સ રેઝિસ્ટન્સ તો આખા વાઇન્ડિંગમાં હોય, પણ આપણા કેલ્ક્યુલેશન માટે આપણે શું કર્યું? બધું ભેગું કરીને એક જગ્યાએ બતાવી દીધું. એને લમ્પ કર્યું કહેવાય. શું કહેવાય? લમ્પ. ઓકે. એવી જ રીતે મેં શું કર્યું? સેકન્ડરી સાઈડ. સેકન્ડરી સાઈડ બધા વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ ભેગો કરીને આખા વાઇન્ડિંગ નો મેં એક જગ્યાએ બતાવી દીધો. એને આપણે R2 નામ આપી દીધું. હવે ઇક્વિવેલન્ટ સર્કિટ નો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? કે આપણે કેલ્ક્યુલેશન કરવું છે, મારે ટ્રાન્સફોર્મરનો રેઝિસ્ટિવ ડ્રોપ શોધવો છે, રેઝિસ્ટિવ લોસ શોધવો છે. તો આપણે શું કરીએ છીએ? કાં તો હું R1 એટલે કે પ્રાઇમરી સાઈડ નો રેઝિસ્ટન્સ કઈ ટ્રાન્સફર કરું છું? સેકન્ડરી સાઈડ. કાં તો સેકન્ડરી સાઈડ નો રેઝિસ્ટન્સ હું કઈ કરું છું? પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરું છું. ટ્રાન્સફર કરવાનો આપણે શું કરવો છે? આખા ટ્રાન્સફોર્મરનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે મારે શું કરવું છે? તો મેં એવું કર્યું કે હું આ રેઝિસ્ટન્સ આ બાજુનો આ બાજુ ટ્રાન્સફર કરી લઉં અને બેવને ભેગા કરી દો અને ટોટલ કરી લો. કાં તો સેકન્ડરી સાઈડ નો રેઝિસ્ટન્સ છે એને કોઈ શું કરું? પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરી અને કેલ્ક્યુલેશન કરી લો. બરાબર. તો આપણે શું કરવાનું છે કે પ્રાઇમરી સાઈડ ના રેઝિસ્ટન્સને કાં તો સેકન્ડરી સાઈડ કાં તો સેકન્ડરી સાઈડ ના રેઝિસ્ટન્સને પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરવાનો છે. એ ગઈકાલે આપણે શીખી ગયા છે કઈ રીતે ટ્રાન્સફર થાય છે. બરાબર. મેં એવું કીધું હતું કે અહીંયા આગળથી આપણે કરંટ પાસ કરીએ છીએ એ I1 છે. આ બાજુ જે પાસ થાય છે કયો છે? I2 છે. બરાબર. અહીંયા આગળ વોલ્ટેજ આપ્યા છે આપણે V1, પેલી બાજુ આઉટપુટ વોલ્ટેજ V2 છે. ડન. મેં કાલે એવું કીધું હતું કે સપોઝ જો આપણે સેકન્ડરી સાઈડ નો રેઝિસ્ટન્સ પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરીએ, બરાબર. હવે કોઈ પણ વાઇન્ડિંગ હોય, કોઈ પણ કંડક્ટર હોય, એ કંડક્ટર માંથી કરંટ પાસ કરો એટલે I2R લોસ થાય. કયો લોસ થાય? જેને આપણે કોપર લોસ કહીએ છીએ, I2R લોસ. બરાબર. તો અહીંયા આગળ પ્રાઇમરી સાઈડ કયો કરંટ છે? I1. રેઝિસ્ટન્સ કયો છે? R1. તો આ બાજુ જે લોસ થતો હોય કયો હોય? I1² R1. આ બાજુ જે લોસ થતો હોય કયો હોય? ઓકે. હવે આપણે એવું કહીએ છીએ કે આ જે લોસ છે એટલે કે આ રેઝિસ્ટન્સ છે એને હું ટ્રાન્સફર કરું છું પ્રાઇમરી સાઈડ. હવે હું જ્યારે એને પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરું તો એનાથી જે લોસ થતો હતો એટલો જ લોસ પ્રાઇમરી સાઈડ થવો જોઈએ. જેટલો લોસ અહીંયા આગળ થાય છે સેકન્ડરી સાઈડ, એને પ્રાઇમરીમાં ટ્રાન્સફર કર્યા પછી પણ એનો લોસ કેટલો હોવો જોઈએ? એટલો જ હોવો જોઈએ. હવે એટલો જ લોસ માટે આપણે શું કરીએ છીએ કે હું R2 ને આ બાજુ ટ્રાન્સફર કરી લઉં છું. આ ટ્રાન્સફર આ બાજુ કર્યો એટલે અહીં કરંટ કયો આવી ગયો? I1 આવી ગયો. કેટલો આવી ગયો? I1 આવી ગયો. બરાબર. હવે અહીંયા I1 આવી ગયો. મેં ટ્રાન્સફર કર્યો R2. R2 આ છે એ રેઝિસ્ટન્સ મેં આ બાજુ લાવી દીધો. પણ આ બાજુ તમે ટ્રાન્સફર કરો એટલે એનું નામ બદલીને આપણે શું લખવું પડે? R2 ડેશ લખવાનું. શું લખવાનું? R2 ડેશ. બરાબર. અને મેં આ બાજુ ટ્રાન્સફર કરી લીધો. ઓકે. તો અહીં ટ્રાન્સફર કરું ત્યારે અહીં જેટલો લોસ થતો હતો એટલો જ લોસ આ બાજુ થવો જોઈએ. એટલે આપણે લખવાનું I2² R2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ કયો કરંટ છે? હવે I1 છે અને અહીંયા આગળ રેઝિસ્ટન્સ R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ I1² R2 ડેશ. ખબર પડી? એટલે કે આ રેઝિસ્ટન્સ તમે આ ટ્રાન્સફર કર્યો તો અહીંયા આગળ પણ કેટલો લોસ થવો જોઈએ? અહીં થતો તો એટલો જ લોસ થવો જોઈએ. એટલે મેં આ તો લખ્યું અહીં લોસ થતો તો એટલો જ લોસ અહીં કરવા માટે ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખ્યું. ઓકે.
તો R2 ડેશ બરાબર શું થાય? R2 ડેશ ની વેલ્યુ શું થાય? I2 સ્ક્વેર અપોન I1 સ્ક્વેર R2 આવું થાય. ઉપર એ સ્ક્વેર છે, નીચે પણ સ્ક્વેર છે, ઉપર પણ સ્ક્વેર છે અને નીચે પણ સ્ક્વેર, એટલે શું લખાશે? I2 અપોન I1 હોલ સ્ક્વેર R2. આ R2 ડેશ છે આપણો, બરાબર. હવે આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો શીખ્યા હતા. શું શીખ્યા હતા? વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન આપણે કહેતા હતા E2 upon E1 is equal to V2 upon V1 is equal to I1 upon I2 is equal to K. ટ્રાન્સફોર્મેશન રેશિયો, બરાબર. અહીં શું દેખાય છે? I1 upon is equal to K. અહીં શું છે? I2 upon I1. I2 upon I1 છે, બરાબર. એટલા માટે K ની જગ્યાએ અહીં આગળ શું લખાય? K ની જગ્યાએ શું લખાય? 1 upon K લખાય. શું લખાય? બરાબર. કારણ કે I1 upon I2 બરાબર K થાય છે, પણ આપણી જોડે અહીં આગળ શું છે? I2 upon I1 છે, એટલે મેં K ની જગ્યાએ શું લખ્યું? 1 upon K. બરાબર છે. is equal to R2 upon K સ્ક્વેર થાય. R2 upon K સ્ક્વેર, બરાબર. એટલે આનું મીનિંગ એવું થયો કે આપણે હવે R2 ને શું કર્યું? પ્રાઇમરી સાઈડ ટ્રાન્સફર કરી લીધા. હવે પ્રાઇમરી સાઈડ જો સિરીઝમાં બે થઈ ગયા, એક R1 થયો અને R2 ડેશ થયો. બે રેઝિસ્ટન્સ સિરીઝમાં હોય તો શું થાય? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થાય? બંનેનો સરવાળો થાય, બરાબર. તો પ્રાઇમરી સાઈડ નો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R01 આ રીતે લખવાનું. શું લખવાનું છે? R01. પ્રાઇમરી સાઈડ નો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થશે? R1 પ્લસ R2 ડેશ, બરાબર. આની પરથી આપણને શું મળ્યું? રજિસ્ટર મળ્યો શેનો? આખા ટ્રાન્સફોર્મરનો, બરાબર. પણ આપણે શું કર્યું છે? એને કઈ ટ્રાન્સફર કર્યું છે? સેકન્ડરી માંથી પ્રાઇમરી. કાલે મેં તમને એ બી પ્રેક્ટિસ માટે આપ્યું હતું કે તમારે પ્રાઇમરી માંથી કઈ સેકન્ડરીમાં ટ્રાન્સફર કરવા. બધાએ હવે ટ્રાય કરવાનો છે, અત્યારે નહીં પણ બધાએ એ ટ્રાય કરવાનો છે. શું કરવાનું છે? હવે તમારે શું કરવાનું છે? પ્રાઇમરી માંથી સેકન્ડરીમાં જવાનું. આવડશે?